લાખ મોરી પાસે માંગ્યા હે? તોડ પાણીના મારી પાસે 25 લાખ રૂપિયા માંગ્યા અને ઉપર નંબર નાખ્યો તો આમાં કોલ કરો જેની સાથે તોડ થયો હોય. એ ભાઈ પેલા ફોન કરજો હો ભાઈ, ઈ ભંગારને પેલા ફોન કરજો હા. અને જેને 25 લાખ રૂપિયા માંગ્યા હોય ને ભંગાર, એ ભંગારની બરોબર ખજૂર. તારી પાસે કોકે 25 લાખ માંગ્યા ને મારા વાલા, મારા વાલીડા, મારા મીઠુડા, મારા દીકુ, મારા જાનુ, મારા પીકુ, એ તને બહુ પીકો બનાવવાનો શોખ હતો નહીં? તને બહુ શોખ હતો દીકુ પીકુ બનાવવાનો? તો સાંભળ મારા દીકા, 25 લાખ કોને માંગ્યા હે? કોને માંગ્યા? કેને મારા વાલા હે? ઓ વાલા, ઓ ભંગાર, કેને મારા વાલા? એ ભંગાર, કેને મારા વાલા? તારી પાસે 25 લાખ માંગ્યા જ કોને? હવે સાંભળજો, બહુ મસ્ત સાંભળજો કે આ ભંગારની બારોબાર સ્ટોરી માંથી કાઢી નાખી. હા બરાબર છે સમજો. હવે તો હું એને આજે ચેલેન્જ આપું છું કે તું મારી સામે આવ અને હું તને કહું ડબલ કોન્ડમની પેડાઈશ હું તને કહું. અને આજે હરેક દીકરીને આજે હું એક કહેવા માંગુ છું, હરેક એક જે લોકોએ સહન કર્યું હોય, જે એક લેડીઝ એક સ્ત્રીએ સહન કર્યું હોય ને, એ બધી જ લેડીઝોને હું કહેવા માંગુ છું કે બસ આ સમય છે, આપણો મોકો છે, અવાજ ઉપાડો. બરાબર? લોકો એમ કહે છે કે ભાઈ સેવા કરે છે, એ બહુ સારી વાત છે, તો હું બધાને સલ્યુટ કરું છું. શું કરું છું? સલ્યુટ કરું છું ઈ વાતને. કેમ કે સેવાને ઈ એક આપણો માનવ ધર્મ છે. સેવા હરેક ઇન્સાનને કરવી જોઈએ, સેવા બધાને કરવી જોઈએ. શું? સેવા બધાને કરવી જોઈએ. હું ના નથી પાડતી, પણ તમારા આ ભંગારને એવો અહંકાર ના લાવવો જોઈએ કે હું કરું છું. તો તમારા ભંગારને પ્રેમથી કયો કે યુએસએ, ઓસ્ટ્રેલિયા, કેનેડા, લંડન, પટાયા, બેંકોક જ્યાં હોય ત્યાંથી ફંડ લેવાનું બંધ કરે, પછી માનીએ કે આ ભાઈ ખુદ સેવા કરે છે. આજે કોઈ પણ ટ્રસ્ટ ચાલતા હોય, ઈ કોઈ પણ વ્યક્તિના સપોર્ટથી, સહકારથી, દાનથી જે ચાલતા હોય, એમાં કોઈ ટ્રસ્ટ ના પાડી શકે અને ટ્રસ્ટ એનાથી ને જ ચાલે. આજે કોઈ પણ ટ્રસ્ટની અંદર ગરીબો રહેતા હોય ને, એના માટે આપણું ગુજરાતનું પરિવાર, આપણા હિન્દુસ્તાનનું પરિવાર બહુ દયાળુ છે. એ સેવા કરે એમાં કોઈ જ ના નથી. પરંતુ આ તમારો ભંગાર, જે લોકો આને ભગવાન માને છે, ઈ ભંગારને મારે એટલું કહેવું છે કે તું હરેક મીડિયા સમક્ષ તારા ઇન્ટરવ્યુમાં શું બોલ્યો છું કે હું એટલે કોણ? હું. આ તો મારો અહંકાર બોલ્યો. કોણ બોલ્યો? અહંકાર. અને મિત્રો, અહંકાર તો રાવણનું પણ નતો ટીટો. હાલો ભાઈ ઓવેન બંધ કરી દઉં છું. સાંભળો, અહંકાર રાવણનો પણ નતો ટીટો. રાવણ જેવા રાવણ પાસે જે શક્તિ, રાવણ જેવો કોઈ ભક્ત ના થઈ શકે એવા રાવણનો અહંકાર પણ તૂટ્યો તો. એવી જાતે વાત કરું છું
કે જે કોઈ પણ માણસ અહંકાર કરતો હોય, અહંકાર, હું કરું છું, હું શું એટલે અહંકારની અંદર બધું જ આવી ગયું કે જો કોઈ પણ વ્યક્તિ એવું કહેતો હોય કે હું કરું છું, આજે એને ઘણા પણ લોકોએ મને કોન્ટેક્ટ કર્યો છે, મને કીધું છે, અને આ તો આજે પણ આજે ટ્રેલર છે, મૂવી તો હજુ બાકી જ રહેશે. હે, ઈ મૂવી એટલા માટે બાકી રાખવું છે કે આને મારે ચેલેન્જ આપવી છે ભંગારને કે ભંગાર તું મારી સામે બેસ અને લાઈવ કર હાથ, પછી તારા પુરાવા આપું. તું મારી સામે બેસ તો તારા પુરાવા આપું, નકર તું માની લે. બરાબર? અમેરિકાથી, ઓસ્ટ્રેલિયાથી, બધી જગ્યાએથી ફંડ આવે. હવે આ માણસ ફંડ કઈ રીતના લે ને ઈ હું તમને કહું. આજે કોઈ પણ વ્યક્તિએ યુએસએ થી ફોન કર્યો, ભાઈ મારે આટલું દાન આપવું છે, આમ કરવું છે, તેમ કરવું છે, ફલાણું ઢીકણું ફૂલડું, તો આ ભાઈ હું કે ખબર, મારો અકાઉન્ટ નંબર હું યુઝ નથી કરતો, તમે મને ઓર્ડર કરાવી દો અને હું તમને કહું ની નામ ઉપર. અરે ચૂતિયા લોકો કહેવાય તમે પણ. જે લોકો આને મની ઓર્ડર ઈ પણ ભંગારના નામે નહીં, અધર પર્સન ના નામે અને મની ઓર્ડર કરે. શું કરે? મની ઓર્ડર. હું એમ નથી કહેતી, હું એમ કહું છું સેવા કરવી જ જોઈએ. હરેક આપણા હિન્દુત્વના નાતે, હિન્દુત્વના હરેક ઇન્સાનની અંદર લોહી લોહીમાં એક સેવા ધર્મ, એક એ માનવ ધર્મ છે, કરવી જ જોઈએ, ના નથી. પરંતુ આજે આ વ્યક્તિને ભારતનો રત્ન એવોર્ડ જોઈ છે, રત્ન એવોર્ડ. એને રત્ન એવોર્ડ લેવો છે સેવા કરવાનો. તો ભાઈ તને રત્ન એવોર્ડ મળે, પણ ક્યારે મળે? કે જ્યારે તું પબ્લિકને જે શબ્દ કહેશ ને કે હું મારી કમાણીમાંથી હું 90% 99% વાપરું છું, ત્યારે મળે. રતન ટાટા, હે, રતન ટાટા જેવા રતન ટાટાએ પણ સેવા કરી ને તોય પણ એને રત્ન એવોર્ડ નથી પડ્યો. આ ખહુરિયો, આ ભંગાર સપના જોવે છે કે મને રત્ન એવોર્ડ મળે, મને રત્ન એવોર્ડ મળે, પણ તને ન મળે. કેમ ન મળે? કેમ કે તે પબ્લિક ને ઉલ્ટા ચશ્મા પહેરે છે. તારક મહેતાના ઉલ્ટા ચશ્મા. શું પહેરાયું છે? ઉલ્ટા ચશ્મા. તારક મહેતાના ઉલ્ટા ચશ્મા. પબ્લિક ને એવું બતાવ્યું છે કે હું મારી કમાણીમાંથી 90 કે 99% વાપરું, તો હું તું 1% 10% તારા માટે રાખેસ? હે ખોટી ના? તું 1% 10% તારા માટે રાખેસ? હે હાલી હું ઠોઈકો છું ખોટું બોલવાનો. હે હાલી હું ઠોઈ ઓલું થયું છું. બરાબર? અને તું એટલો બધો સાચો હોત ભંગાર, તો તે તારી પ્રોફાઇલ માંથી તે તારી પહેલી વાઇફ ના ફોટા કેમ ડિલીટ કર્યા? હે બરાબર? અને તું જો સાચો હોય ને તો હું તને કીર્તિ પટેલ ચેલેન્જ આપું છું કે તારી પહેલી વાઇફ ને બીજી વાઇફ ને બેને ડિબેટમાં બેસાય મારી જોડે. હાલ, તારી પહેલી વાઇફ અને તારા બીજી બાયડી લાવો ને, હે ગોપી, એના બાયોડેટા જોતા હોય ને તો તને કાલ આપીશ, પ્રૂફ સાથે, છોકરા સાથે, બધું મળશે. શું મળશે? પુરાવા સાથે. ગોપી, મીનાક્ષી, પણ અત્યારે મીનાક્ષી સાક્ષી નથી, કીર્તિ પટેલ સાક્ષી છે. શું છે? કીર્તિ પટેલ સાક્ષી છે. હવે ભંગાર, આજે હું તમને પબ્લિક ની વાત કરું કે જે વ્યક્તિ લવ મેરેજ કર્યા હોય, લવ મેરેજ, કદાચ અરેન્જ મેરેજ કર્યા હોય, ઘરવાળાની જબરદસ્તીથી પ્રેશરથી લગ્ન કર્યા હોય, એ વ્યક્તિને ગમતું ના હોય ત્યાં લગ્ન કર્યા હોય, એવો વ્યક્તિ કદાચ બીજે પ્રેમ કરે ને તેમાં કોઈ શંકાને સ્થાન નથી. પરંતુ
પોતાની મનપસંદ વ્યક્તિ સાથે લગ્ન કરે. હે, સોફ્ટવેર એન્જિનિયર વિશ્વા ભાભી એટલે વિધિ ભાભી. મને મારા વિશ્વાસ ઉપર ભરોસો છે ને એટલે વિશ્વાસ જ યાદ આવે છે. વિધિ ભાભી બરાબર સોફ્ટવેર એન્જિનિયર છે, જેને મહિનાની ત્યાર વખતે 2.5 લાખ રૂપિયા હતા, અત્યારે તો કદાચ પેકેજ વધી ગયું હશે. બરાબર, માતાજીની દયાથી. અને વધ્યું હોય તો હું તો માતાજીને પ્રાર્થના કરું કે વધવું જ જોઈએ ઈ સીતાને. હા, ઈ સીતાને પૈસા વધવા જ જોઈએ. ઈ સીતા જેવી સીતાને હવે આ ભંગારે શું કર્યું? એની સાથે ડિવોર્સ નહોતા લીધા. જ્યારે અહીંયા ગોપી સાથે સગાઈ કરી ને, ગોપીની હિસ્ટ્રી તો પછી કઈ, ગોપીની આખી હિસ્ટ્રી, આ મીનાક્ષીની હિસ્ટ્રી, કઈ કોલેજમાં કોલેજ કરી છે એ બધું જ કાલે આવશે. કઈ કઈ જગ્યાએ મળતા હતા, મુલાકાતો, છોકરાના નામ, એ બધું આવશે કાલે. આજે ઓનલી ફોર ભંગાર માટે છે. હા, ભંગાર માટે. અને ભંગાર મને વાંધો નતો, પણ તે જે સ્ટોરી મૂકી ને અહીંયા ખોટું કરી નાખ્યું. ખોટું કરી નાખ્યું બકા. તારે નીચે લખવું તું 25 લાખ કોને માંગ્યા નહીં. નીચે લખવું તું કે 25 લાખ રૂપિયા ભલાણા વ્યક્તિએ માંગ્યા. અરે ભૂસલી ભૂલી ગઈ. યસ કીર્તિ ચુપ, લગામ દે તેરી જીભ पे. હાડું ટેવ એવી પડી ગઈ છે ને કે ગાળો બોલાઈ જાય છે, પણ માપ. કીર્તિ લિમિટ, કીર્તિ ચૂપ. પરંતુ લોકો મને ફોન કરે, એ કીર્તિ બેન તમે 25 લાખ માંગ્યા? મેં તો ના ભાઈ 25 લાખ માંગ્યા. કેમ, કોને કીધું? તો કે ભંગારભાઈ સ્ટોરી મૂકી. નો હોય એમ બીજાનો ફોન આવ્યો, કીર્તિ બેન તમે ભંગારભાઈ 25 લાખ માંગ્યા? મેં તો નહીં. કેમ? સ્ટોરી મૂકી. મેં તો ઉભો રે, મેં તો કોલ કર્યો નથી. તો ઉભો રે. એને નથી ખબર કે કીર્તિ પટેલ એવી વ્યક્તિ છે, સ્વાભિમાની, સ્વમાનવાળી. હે, કદાક્ષન કીર્તિ પટેલ કદાચ મોત પસંદ કરશે, પણ એની ઇજ્જત જાય ને એ પસંદ નહીં કરે. હા, મોત પસંદ કરશે પણ એની ઇજ્જત જાય એ પસંદ નહીં કરે. હું એવી સ્વાભિમાની વ્યક્તિ છું કે મારા શરીર ઉપર